વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ નિષ્ફળ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીનું એક સપનું છે, પ્રધાનમંત્રીની કર્મભૂમિ છે, ત્યાં વડોદરાને સ્વચ્છ અને સુંદર રાખવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા કામયાબ થયું નથી. સાથે જોવા જઈએ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બજાર બે બનાવવામાં છે, કારેલીબાગ અને બીજો આજવા રોડ. જે રીતના કારેલીબાગના રાત્રિ બજારમાં પણ ગંદકીના ઢગ જોવા મળ્યા અને બીજા દ્રશ્યો આજવા રોડ રાત્રિ બજાર પણ ગંદકીના ઢગલા જોવા મળ્યા છે. સાથે અસામાજિક તત્વો ત્યાં દારૂ પીતા હોય તેવી માહિતી પણ છે ને દારૂની બોટલો પણ ત્યાં ખાલી મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોનો પણ પગ પસેરો છે. અને બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના જે તે વિભાગ દ્વારા અહીંયા સ્વચ્છતા કરવી જોઈએ, સ્વચ્છતા કરતા નથી. રાત્રિ બજારના જે દુકાન માલિકો છે એમની પાસે અસંખ્ય ભાડું લેવામાં આવે છે, તો સ્વચ્છતા પણ જાળવવાનો વડોદરા મહાનગરપાલિકાએ પ્રયાસ કરવો જોઈએ. ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર સ્માર્ટ સિટીનું બિરુદ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પાછળ જઈ રહ્યું છે. તો વડોદરા શહેરના કમિશનર, વડોદરા શહેરના મેયર અને ચેરમેન જે હવે ટર્મ પતવાય છે ત્યારે વડોદરા શહેરનું નામ ડૂબાડવા બેઠા હોય તેવું લાગી રહ્યું છે. તો અમારી માંગ છે કે જે પણ રાત્રિ બજાર છે ત્યાં સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરવા જોઈએ.